તાલુકા હેલ્થ કચેરી ભરૂચ તથા વેલફેર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ભરૂચ દ્વારા મલ્ટીપર્પઝ એજ્યુકેશન બિલ્ડિંગ વેલફેર કોમ્પ્લેક્ષ ભરૂચ ખાતે 70 વર્ષની ઉપરના વડીલો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ બનાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તાલુકા હેલ્થ કચેરી ભરૂચ તથા વેલફેર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ભરૂચ દ્વારા મલ્ટીપર્પઝ એજ્યુકેશન બિલ્ડિંગ વેલફેર કોમ્પ્લેક્ષમાં વૃદ્ધો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ માટે કેમ્પ યોજાયો હતો. આયોજિત કેમ્પમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે.એસ. દુલેરા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુનિલ સાહેબ દ્વારા મુલાકાત કરવામાં આવી અને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વેલફેર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ભરૂચના પ્રમુખ શ્રી ડો. ખાલિદ પટેલ, એજાજભાઈ પટેલ, એડમિનિસ્ટ્રેટર તથા તેમની ટીમ અને ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર પીએમજાઈ ઇરફાનભાઈ અને તાલુકા હેલ્થ કચેરી ભરૂચની સમગ્ર ટીમ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત કેમ્પમાં 70 વર્ષથી વધુ વયવાળી વ્યક્તિઓના વય વંદના કાર્ડ બનાવવામાં આવ્યા તથા તેઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. નમસ્કાર, હું ડૉક્ટર જે.એસ. દુલેરા, ભરૂચ જિલ્લાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી. આજરોજ અહીંયા પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે અમે 70 વર્ષ અને તેથી વધુ વયના વ્યક્તિઓ માટે વયવંદના આયુષ્યમાન કાર્ડ કાઢવાનો કેમ્પ રાખેલો છે. અત્યાર સુધી 88 લોકોનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને આજનો અમારો અહીંનો ટાર્ગેટ 500થી વધારે કાર્ડ કાઢવાનો છે. આવું જ અમે અલગ અલગ જગ્યાએ દરેક સોસાયટીઓ અને જે જરૂરિયાતવાળી જગ્યાઓ છે ત્યાં અવારનવાર કેમ્પ કરવાના છીએ અને મોટા ભાગના લોકોને આ કાર્ડ મળી જાય એના માટેનો પ્રયત્ન કરવાના છીએ. સાથે સાથે ભરૂચ જિલ્લાની જનતાને મારું નમ્ર નિવેદન છે કે આવા જ્યાં પણ અમારા કેમ્પ હોય જેની અમે જાહેરાત પહેલેથી કરતા હોઈએ છીએ ત્યાં જઈને આનો અવશ્ય લાભ લે. ધન્યવાદ. મારું નામ અબ્દુલ્લા મોહમ્મદ પટેલ છે. મારી ઉંમર 70 વર્ષની છે. સરકારશ્રી તરફથી આ આયુષ્યમાન કાર્ડ જે કાઢવામાં આવેલો છે તે બદલ ખૂબ મતલબ આભાર માનવામાં આવે છે અને મારી બધી બીજા ભાઈઓને પણ વિનંતી છે કે જેની ઉંમર 70 વર્ષની ઉપર હોય એ લોકોએ આ યોજનાનો લાભ લઈને આયુષ્યમાન કાર્ડ કઢાવવો જોઈએ. થેન્ક યુ.